નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને અગત્યના સમાચારો જાણવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને આવા જ મિત્રો દરરોજના સમાચારો જોવા માંગતા હોય તો ખાસ કરીને મિત્રો તમારા વોટ્સઅપ અને ફેસબુકની અંદર જરૂરથી મિત્રો શેર કરી દેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો કમોસમી વરસાદથી પાકમાં નુકસાન તો શું ખેડૂતોને સહાય મળશે? જીતુભાઈ વાઘાણીએ આપ્યો ખાસ કરીને મિત્રો આ જવાબ। ગુજરાતમાં કમોસમી વરસાદ અને વાવાઝોડે ભારે મિત્રો વિનાશ વેર્યો છે તો સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે તો ખેડૂતોનો મિત્રો પાક પણ બરબાદ થયો છે તો શહેરોમાં પણ ભારે નુકસાન થયું છે તો શું મિત્રો આ નુકસાન બાદ ખેડૂતોને સહાય મળશે કે નહીં તે અંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રતિક્રિયા આપી હતી। રાજ્યમાં કમોસમી વરસાદને કારણે મિત્રો ખેડૂતોને ભારે નુકસાન થયું છે તો રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો તો ભારે પવનને કારણે મિત્રો પાકમાં નુકસાન થવાનું સામે આવ્યું છે તો આ અંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે ગુજરાતમાં અનેક જગ્યાએ ભારે પવન સાથે વરસાદ પડ્યો છે ને આ અંગે પ્રાથમિક રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે। કેટલું નુકસાન થયું તેનો સર્વે કરવાની પણ સૂચના આપી દેવામાં આવી છે તો આ સર્વે બાદ મિત્રો રાજ્ય સરકાર સહાય બાબતે મિત્રો જાહેરાત કરશે। એટલે કે મિત્રો અહીંયા જીતુભાઈ વાઘાણીનું કહેવું છે કે જે પણ ખેડૂતોને અત્યારે નુકસાન થયું છે તેમનો મિત્રો રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે અને સર્વેની ટીમ ત્યાં મિત્રો મોકલવામાં આવશે અને આગામી સમયની અંદર જે પણ ખેડૂતોને નુકસાન થયું છે તેમની મિત્રો નુકસાનને ભરપાઈ કરવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને રાહત। તેમને મિત્રો એપ્રિલમાં જ 3 મહિનાનું અનાજ ફ્રીમાં મળી જશે। દેશમાં લાખો રેશન કાર્ડ ધારકો દર મહિને તેમના રેશન કાર્ડ દ્વારા રાહત મેળવે છે। જો કે મિત્રો એપ્રિલ મહિનામાં રેશન કાર્ડ ધારકો છે તેમને મિત્રો નોંધપાત્ર રાહત આવી છે। મોંઘવારીના આ યુગની અંદર જ્યારે મિત્રો ઘરનું બજેટ ઠપ થઈ રહ્યું છે ત્યારે મિત્રો સરકારે એવો નિર્ણય લીધો છે કે જેમની સીધી અસર મિત્રો સામાન્ય માણસના ખિસ્સા અને રોજિંદી જરૂરિયાતો પર પડે છે। હવે મિત્રો દર મહિને રેશન ખરીદવાનું ટેન્શન ઓછું થવાનું છે। આ વખતે મિત્રો ખાસ કરીને જે પણ મિત્રો 3 મહિનાનું રેશન એક સાથે પૂરું પાડવામાં આવશે। આનો સીધો ફાયદો એવા પરિવારોને થશે જે તેમની મિત્રો રોજિંદી જરૂરિયાતો માટે અને સરકારી રેશન પર આધાર રાખે છે તો મહત્વનું છે કે આનાથી મિત્રો સમય બચશે અને વારંવાર મિત્રો કતારોની અંદર એટલે કે મિત્રો જે પણ લાઈનોમાં ઊભું રહેવું પડતું તે મિત્રો હવે રહેવું નહીં પડે। આગામી 3 મહિનાનું રેશન છે તે મિત્રો હવે મળી જવાનું છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વાવાઝોડું માવઠાથી ગાંધીનગર જિલ્લામાં ઘઉં એરંડા બાજરીના પાકને માઠી અસર। ગુરુવારે ફૂંકાયેલા વાવાઝોડા સાથે થયેલા માવઠાથી ગાંધીનગર જિલ્લામાં ઘઉં એરંડા બાજરી અને તમાકુના પાકને માઠી અસર થવાથી ખેડૂત પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। સાંજ પડતાની સાથે મિત્રો આ ફૂંકાયેલા તેજ પવનથી મિત્રો આંબા ઉપરનો મોર નાની કેરીઓ અને મિત્રો ચીકુ જમીન પર ટપોટપ ખરી પડ્યા હતા। આમ મિત્રો પલટાયેલા વાતાવરણથી હાથમાં આવેલો કોળિયો જાણે મિત્રો અચાનક ચીનવાઈ ગયો હોય તેવી હાલત ખેડૂતો અનુભવી રહ્યા છે। આ સાથે મિત્રો બાગાયતી પાકને પણ અસર થવા પામી છે તો ખેતીવાડી શાખા દ્વારા મિત્રો પ્રાથમિક સર્વે હાથ ધરવા માટે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। તો ગુરુવારે મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યના વાતાવરણમાં અચાનક મિત્રો પલટો આવ્યો હતો તો તેની અસર મિત્રો સમગ્ર ગુજરાતની અંદર પડી છે। તૈયાર થવા આવેલો ઘઉંનો જે પણ મિત્રો પાક હતો તો તે મિત્રો તેજ પવનને કારણે ખેતરોમાં આડો પડી ગયો હતો તો તેના કારણે મિત્રો દાણાની ગુણવત્તા નબળી પડવાની અને ઉત્પાદન ઘટવાની દશાહત પણ મિત્રો સેવાઈ રહી છે। એરંડાના ઊભા પાકમાં પવનને કારણે માળો ખરી પડવાની પણ અને છોડ મિત્રો નમી જવાની પણ સમસ્યા સર્જાય છે તો જે પણ ખેડૂતોને મિત્રો નુકસાન થયું છે તેમનું માત્ર એટલું જ કહેવું છે કે જે ખેડૂતોને નુકસાન થયું છે તેમનું વહેલી તકે સર્વે કરીને તેમને મિત્રો યોગ્ય સહાય આપવામાં આવે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો એલપીજી પર સરકારનો મોટો નિર્ણય। પેટ્રોલિયમ મંત્રાલયે રાજ્યોને પત્ર લખીને જાણ કરી છે કે 23 માર્ચથી ગેસ ફાળવણીમાં 20% વધારો કરવામાં આવશે। આ વધારો વાણિજ્યિક ગેસ પર લાગુ પડે છે જેનાથી ફૂલ મિત્રો ફાળવણી સ્તર 50% સુધી વધી જશે।
સરકારી સબસિડી વાળા મિત્રો રેસ્ટોરન્ટની અંદર હોટલો અને ઢાબાને પ્રાથમિકતા આપવા માટે મિત્રો નિર્દેશો જારી કરવામાં આવ્યા છે। તો વધુમાં મિત્રો સ્થળાંતરિત કામદારોને 5 કિલો એટલે કે FTL મુક્ત વેપાર LPG સિલિન્ડર પૂરા પાડવા માટે સૂચનો આપવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સોનાનો ભાવ ઘટીને 1.25 લાખ રૂપિયા થશે। મજબૂત અમેરિકન ડોલર અને ક્રૂડ ઓઇલના વધતા ભાવને કારણે વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે। MCXમાં સોનાનો ભાવ જે મિત્રો અગાઉ ₹1,60,000 રૂપિયાની આસપાસ હતો તે ઘટીને મિત્રો $1,44,825 રૂપિયા પ્રતિ મિત્રો 10 ગ્રામ થયો છે। તો આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ પ્રતિ ઓસ $4574 પર પહોંચી ગયો છે। તો નિષ્ણાંતોના મતે આર્થિક મિત્રો અનિશ્ચિતતાને કારણે આગામી સમયમાં ભાવ વધુ ઘટીને ₹1.25 લાખથી ₹1,27,000ની રેન્જમાં આવી શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ધાતક આગાહી હવામાન નિષ્ણાંત દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે મિત્રો ખાસ કરીને આગામી 25 તારીખથી લઈને 28 માર્ચ દરમિયાન મિત્રો વાદળછાયું વાતાવરણની આગાહી કરી છે। તો રાજ્યમાં પડેલા વરસાદે હાલ અત્યારે તારાજી સર્જી છે। ભારે વરસાદના પગલે મિત્રો ઊભો પાક જમીનદોસ્ત થઈ ગયો છે, જેથી મિત્રો ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ મિત્રો સેવાઈ રહી છે। ભર ઉનાળે વરસાદ થતા મિત્રો બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોંઘવારીથી મળશે મોટી રાહત। અમેરિકાએ મિત્રો સમુદ્રમાં ફસાયેલા ઈરાની તેલ પરના પ્રતિબંધોને હટાવી દીધા છે। મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે વધી રહેલા ઉર્જા સંકટની કિંમતોને ઓછી કરવા અમેરિકાએ મોટું પગલું ભર્યું છે। અમેરિકી મિત્રો ટ્રેઝરી વિભાગે એક લાયસન્સ જારી કર્યું છે, તો જે હેઠળ મિત્રો જહાજો પર લાદેલા ઈરાની તેલ અને મિત્રો પેટ્રોકેમિકલ કાર્ગોના વેચાણની પરવાનગી આપી છે। તો જે મિત્રો 19 એપ્રિલ સુધી લાગુ રહેશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગેસ બુકિંગમાં મોટો ઘટાડો। દેશમાં ગેસ સિલિન્ડરના બુકિંગમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર મિત્રો માંગને પહોંચી વળવા માટે પૂરતો સ્ટોક ઉપલબ્ધ રહેલો છે। તો આંતરરાષ્ટ્રીય રીતે જોઈએ તો ગેસ બુકિંગ 8.9 બિલિયનથી ઘટીને મિત્રો 5.5 મિલિયનની વચ્ચે આવી ગયું છે। કાળા બજાર રોકવા માટે તંત્ર સજ્જ છે અને છેલ્લા 24 કલાકમાં 4000 સિલિન્ડર જપ્ત પણ કરવામાં આવ્યા છે। વધુમાં સરકારે મિત્રો 13,700ના નવા PNG કનેક્શન પણ પૂરા પાડ્યા છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સિંગતેલના ભાવમાં વધારો। લગ્ન સિઝન શરૂ થતાની સાથે જ મિત્રો સિંગતેલના ભાવમાં વધારો થયો છે। સિંગતેલના ભાવમાં 10 રૂપિયાનો તો કપાસિયા તેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો જોવા મળ્યો। ગુરુવારના રોજ મિત્રો સિંગતેલના ડબ્બાનો ભાવ 2920 રૂપિયા હતો, તે વધીને આજે 2930 રૂપિયા થયો છે। તો કપાસિયા તેલનો ભાવ 2420 રૂપિયા હતો, તો તે વધીને 2440 રૂપિયા થયો છે। ભાવ વધતા મિત્રો લોકોના ખિસ્સા પર વધુ એક બોજ જોવા મળ્યો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 42,000 રૂપિયા સુધીની સહાય। આ બંને યોજનામાં હજી સુધી લાભ નથી લીધો તો લઈ લેજો। જે પણ ખેડૂતોએ આ બે યોજનાઓ જેમ કે મિત્રો PM કિસાન યોજના અને PM માનધન યોજનામાં ફરજિયાતપણે મિત્રો રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતાની અંદર વર્ષે 42,000 રૂપિયા સુધીની સહાય ઘરે મિત્રો બેઠા આવશે। હવે આ 42,000 રૂપિયા સુધીની સહાય ખેડૂતોના ખાતાની અંદર કેવી રીતે આવશે તે પણ મિત્રો જાણી લેજો। તો તમને મિત્રો જણાવી દઈએ કે જે પણ ખેડૂતો PM કિસાન યોજનાના લાભાર્થી છે તો તેમને મિત્રો આ યોજનાનો લાભ મળવાનો છે। ખાસ કરીને મિત્રો સરકાર PM કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા તો ખેડૂતોના ખાતામાં નાખે છે। ત્યારે મિત્રો કિસાન યોજનાના લાભાર્થી જો મિત્રો PM માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને મિત્રો 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે મિત્રો 36,000 રૂપિયા મળવાના છે। તો આમ બંને યોજનાથી ખેડૂતોને બેઠા બેઠા 42,000 રૂપિયાની સહાય ખાતામાં આવશે। એટલે કે મિત્રો તમને જણાવી દી કે જે પણ ખેડૂતોને આમનો લાભ લેવો હોય તેમને મિત્રો PM યોજનાની અંદર એટલે કે મિત્રો PM માનધન યોજનાની અંદર એક મિત્રો ફોર્મ ભરવાનું રહેશે। આ ફોર્મની અંદર ખેડૂતોને વર્ષે 42,000 રૂપિયા સુધીની સહાય છે
તે મિત્રો મળવાની છે। પછીના સમાચારો વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે આવ્યા મોટા સમાચાર। મિત્રો વાહન વારંવાર રસ્તા પર થતા અકસ્માતને ઓછા કરવા માટે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી ગઈ છે। સરકારે કહ્યું છે કે હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો ફરજિયાતપણે જરૂરી છે। મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 140 અંતર્ગત ભારતીય રસ્તા ઉપર મિત્રો ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ। થર્ડ પાર્ટી વીમો ન હોવે એ હવે એક મિત્રો દંડનીય અપરાધ બની ગયું છે। જો કોઈ મિત્રો ઉલ્લંઘન કરે તો નવા નિયમ અનુસાર મિત્રો પહેલી વાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2000 રૂપિયાનો દંડ, બીજી વાર ભૂલ થવા પર આપને મિત્રો 3 મહિનાની જેલ અને 4000 રૂપિયાનો દંડ છે તે મિત્રો સરકાર દ્વારા વસૂલવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો અત્યારે મિત્રો 400 રૂપિયાના ઘઉં વેચવામાં મજબૂર। એ પણ યાદ રાખજો કે આવતી ચૂંટણીનું મિત્રો પરિણામ તમને મિત્રો મોટું નુકસાન લાવી શકે છે। તો આ સમાચારની મિત્રો વિસ્તારથી વાત કરી દઈએ તો ખેડૂતોનું કહેવું છે કે અત્યારે મિત્રો જે પણ તેમના ઘઉં છે માત્ર તેમના યાર્ડની અંદર 400 રૂપિયા આવે છે। જ્યારે મિત્રો તમને એ જણાવી દઈએ કે જે પણ મિત્રો વર્લ્ડ કપની ટિકિટ હતી તેમના મિત્રો ભાવ 15,000 રૂપિયા માણસો હતા અને તેમને મિત્રો 2,000 રૂપિયાની ટિકિટ મિત્રો વેચતા હતા। તો આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? આવનાર ચૂંટણીની અંદર મિત્રો ખેડૂતો આ ખાસ કરીને મિત્રો ધ્યાનમાં લેશે અને આવનાર ચૂંટણીની અંદર મિત્રો ખેડૂતો સરકારને મિત્રો જવાબ આપશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ યોજનાની અંદર ખેડૂતોને પૈસા ડબલ। સરકારે મિત્રો તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે। તો ખેડૂતોએ આ યોજનાની અંદર મિત્રો રોકાણ કરવાનું હોય છે। આમાં ખેડૂતોને માત્ર ખાતરીપૂર્વકનું જ વળતર નહીં પરંતુ મિત્રો બમણા પૈસા છે તે પણ તેમને આમની અંદર મળવાના છે। આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ છે તે મિત્રો તેમને મળવાનું છે। તો આવી સ્થિતિમાં મિત્રો ખેડૂતોના જે પણ પૈસા 120 મહિનામાં ડબલ થઈ જતા હતા તે હવે માત્ર 115 મહિનામાં ડબલ થઈ જશે। આ યોજનામાં લઘુત્તમ 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે। તો જો તમે મિત્રો ખેડૂત હોય અથવા તો મિત્રો કોઈ પણ ગરીબ માણસ હોય તો પોસ્ટ ઓફિસમાં જઈને આમનું ફોર્મ ભરી શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો તમે મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા હોય તો સરકાર દ્વારા તમને 20,000 રૂપિયા સુધીની સહાય મળવાની છે। ગુજરાત સરકાર દ્વારા મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી ત્યારે મિત્રો ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે। રાજ્ય સરકાર દ્વારા મિત્રો આ અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના જ મિત્રો ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ મિત્રો શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તો તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા મિત્રો શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂપિયા 20,000 રૂપિયા પ્રતિ હેક્ટરની સહાય છે તે મિત્રો ખેડૂતોને ખાતાની અંદર ચૂકવવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતોને ખાતર લેવા મળશે 15,000 રૂપિયા સુધીની સહાય। મિત્રો ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી યોજનાઓ બહાર પાડે છે। તો ખેડૂતોને સીધો લાભ મળે તે હેતુથી મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે બહાર પાડેલી છે। તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ મિત્રો અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે। પાકને મિત્રો પોતાના વિકાસ માટે અલગ અલગ પ્રકારના મિત્રો પોષક તત્વોની જરૂરિયાત મિત્રો રહે છે। તો એમાં પણ મિત્રો અમુક પોષક તત્વો જમીનમાં રહેલા હોય છે અને અમુક પોષક તત્વો ખેડૂતોએ બહારથી મિત્રો ઉમેરવા પડતા હોય છે જેવા કે મિત્રો નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ, યુરિયા અને પોટેશિયમ વગેરે ખેડૂતોએ બહારથી લાવીને ઉમેરવા પડતા હોય છે। તો ખેડૂતોને મિત્રો રાહત દરે ખાતર મળી રહે તે માટે બાગાયતી વિભાગ દ્વારા ખાતર સહાય યોજના બહાર પાડવામાં આવેલી છે। તો ખાસ કરીને મિત્રો કૃષિ
ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. ખાતર સહાય યોજનાનો લાભ લેવા માટે મિત્રો ઓનલાઈન એપ્લિકેશન આઈ ખેડૂત પોર્ટલ પરથી કરવાની હોય છે. તો લાભાર્થી મિત્રો ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટે બાગાયત વિભાગ દ્વારા મિત્રો પાત્રતા નક્કી કરેલી હોય છે. તો તમને મિત્રો જણાવી દે કે ખેડૂતોને ખાતર લેવા માટે 15,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવે છે.